સમગ્ર વિશ્વમાં 2015થી દર વર્ષે 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લખતર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી ભાવગુરુ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમિયાન વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સંબોધન યોગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. જેમાં લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારથી શાળાઓ, કોલેજ, લખતર એપીએમસી, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, અમૃત સરોવર સહિત વિવિધ સ્થળો ઉપરથી યોગના કાર્યક્રમોનું આયોજન કરતા સમગ્ર તાલુકો યોગમય બન્યો હતો. જે યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં લખતર મામલતદાર આર પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા, એવીજે ઓઝા બીએડ કોમર્સ કોલેજના ડોક્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, ભાવગુરુ વિદ્યાલયના આચાર્ય રસિકભાઈ ચૌહાણ સહિત તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.